અમરેલી જિલ્લાના રાજુલા અને ખાંભા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં ખાંભા ગ્રામ્ય અને રાજુલા પંથકમાં 12 ઇંચથી વધુ તોફાની વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. દાતરવડી અને રાયડી ડેમ ઓવરફ્લો થતા 11થી વધુ ગામોને હાઈ એલર્ટ પર મુકાયા છે. પૂરની ભયાવહ સ્થિતિને જોતા સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ વિડીયો જાહેર કરી સરકારી મદદ પહોંચે તે પહેલા સ્થાનિક તરવૈયાઓને બચાવ કામગીરીમાં જોડવા માટે હાકલ કરી હતી. જોકે ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવા માટે ધારાસભ્યે આદેશ આપ્યો હતો. ધારાબંદરમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દોડી આવ્યા હતા. જાફરાબાદના ધારાબંદર ગામમાં પૂરની સ્થિતિ જોવા મળી છે અને અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. મિત્રો જય સિયારામ. રાજુલા તાલુકામાં 12.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે અને ધારાબંદર ગામમાં આજુબાજુ આખું ગામ પાણીથી પાણી ફરી વળ્યું છે. મારી ખાસ આપણા આ મત વિસ્તારના ઘણા બધા લોકોને બહુ સારું તરતા આવડતું હોય છે, તો આવા છોકરાઓની થોડી યાદી બની જાય અને એનો સંપર્ક અમારા સાથે થાય તો કોઈ ગામમાં આપણે મદદરૂપ થવા માટે આપણે જે ટીમ આવવાની હોય એ પહેલા આપણે કંઈક મદદરૂપ થવા માટે આપ સૌ અમારો સંપર્ક કરો અને જ્યાં જે ગામડાઓમાં મુશ્કેલી હોય એ મુશ્કેલી હેલ્પલાઇન દ્વારા મેં મારા ફેસબુક પર પણ મૂક્યું છે, એટલે એમાં પણ આપ મદદરૂપ થવા માટે આપ અમને જાણ કરો અને જ્યાં મુશ્કેલી હોય ત્યાં અમારા સંપર્ક કરો. એ આપ સૌને ધારાસભ્ય તરીકે, જનપ્રતિનિધિ તરીકે આપ સૌને મારી વિનંતી. બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.